ત્યાં શ્રીમદ ભાગવત ઉષા અને અનિરુદ્ધની કથા બતાવે છે. બાણાસુરની દીકરી છે. અનિરુદ્ધ એ પ્રદ્યુમ્નના પુત્ર છે અને બાણાસુર એ બલિરાજાના દીકરા છે. અને આ બાણાસુર ભગવાન શિવના પરમ પ્રિય ભક્ત હતા. ભગવાન શિવ જ્યારે તાંડવ કરતા ને ત્યારે આ બાણાસુર એને 1000 હાથ હતા. 1000 હાથથી અલગ અલગ પ્રકારના વાદ્યોને વગાડી ભગવાન મહાદેવને બહુ પ્રસન્ન કર્યા, રાજી કર્યા. મહાદેવના ભક્ત હતા. અને એકવાર મહાદેવને કહે છે કે પ્રભુ, મારા 1000 હાથ છે ને મારી સાથે કોઈ યુદ્ધ નથી કરતું. મહાદેવ કહે છે કે બાણાસુર અભિમાન કર્મા, તારા આ મકાન ઉપર રહેલી ધજા છે ને, એ ધજા જ્યારે નીચે પડે ને ત્યારે તારો જ જમાઈ તારી સાથે યુદ્ધ કરશે. બાણાસુર વિચાર કરે કે મારો જમાઈ મારી સાથે યુદ્ધ કરે? પોતાની દીકરી જે ઉષા છે એ ઉષાને એક સુંદર મજાનો મહેલ બનાવી અને બાણાસુરે એમાં કેદ કરી દીધી કે મારી દીકરીના હું લગ્ન કરું કોઈની સાથે તો મારો જમાઈ મારું અભિમાન ઉતારે ને મારી સાથે યુદ્ધ કરે. દીકરીને કેદ કરી અને દીકરીનું ધ્યાન રાખવા માટે એની સાથે એક ચિત્રલેખા નામની સ્ત્રીને ત્યાં રાખવામાં આવી છે. અને એકવાર ઘટના એવી ઘટે કે આ ઉષા એટલે જેને આપણે ઓખા કહીએ છીએ, એ ઉષાને સ્વપ્ન આવે અને સ્વપ્નની અંદર અનિરુદ્ધની સાથે એના લગ્ન થાય એવું સ્વપ્ન એને આવે છે. આ વાત ચિત્રલેખાને કરી એટલે ચિત્રલેખાએ અલગ અલગ પ્રકારના ચિત્રો દોરી અને ઉષાને બતાવ્યા અને એમાં અનિરુદ્ધનું ચિત્ર આવ્યું. ત્યારે ઉષાએ કીધું કે હા, બસ આ જ પુરુષ મને સ્વપ્નની અંદર આવ્યો હતો અને આની સાથે જ મારા લગ્ન થાય છે અને હું લગ્ન કરીશ તો આની સાથે જ કરીશ. ચિત્રલેખા છે ને એ યોગ માયા વાળા હતા, યોગ સિદ્ધિ હતી. એટલે ચિત્રલેખા એની સિદ્ધિના તપના પ્રતાપે દ્વારકા જાય છે. ત્યાંથી અનિરુદ્ધને લાવે છે. અનિરુદ્ધને લાવી અને જે જગ્યાએ એ ઉષાને નજરકેદ કરવામાં આવેલી એ જગ્યાએ ચિત્રલેખાએ અનિરુદ્ધને મૂક્યા. બંનેના લગ્ન થાય છે અને જેવા લગ્ન થયા બાણાસુરના મકાન ઉપર રહેલી ધજા છે એ નીચે પડે છે. બાણાસુરનું ધ્યાન જાય, તપાસ કરાવડાવી તો ઉષા અને અનિરુદ્ધ લગ્નથી જોડાણા છે. ખબર પડી એટલે બાણાસુર દ્વારા, એના માણસો દ્વારા અનિરુદ્ધની સાથે યુદ્ધ થાય છે. એને બાંધવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશને ખબર પડી, ભગવાન કૃષ્ણ આવ્યા છે અને આ બાજુ બાણાસુરે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે પ્રભુ તમે પણ આવો. મહાદેવ આવ્યા. ભગવાન કૃષ્ણ અને મહાદેવના લોકોની વચ્ચે યુદ્ધ થાય છે અને એ વખતે ભગવાન દ્વારકાધીશે કૃષ્ણએ જૃંભણાસ્ત્ર છોડ્યું અને જૃંભણાસ્ત્ર છોડતાની સાથે મહાદેવને બગાસું આવે
અને બગાસું આવ્યું ને એટલી વારમાં બાણાસુરના 996 હાથ કૃષ્ણએ કાપી નાખ્યા, 4 હાથ રહેવા દીધા, માર્યા નથી. શું કામ? મહાદેવના ભક્ત છે અને બાણાસુર એ પ્રહલાદના વંશજ છે. પ્રહલાદને ભગવાને એવું વચન આપ્યું હતું કે આજ પછી હું ક્યારેય કોઈને તારા વંશની અંદર મારીશ નહીં. આ કથા પણ મને ને તમને સજ્જનો સમજાવે છે કે ઈશ્વર આગળ કોઈનું ચાલતું નથી. જ્યારે જેવી રીતે જે સમયે જેનું જેની સાથે લખાયેલું છે એ થઈને રહેશે, રહેશે ને રહેશે. એને કોઈ મિથ્યા કરી શકવાનું નથી.